પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણમાં વધુ એક ફરિયાદ। બાબન આરોપી સામે નામજોગ સહિત 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। રાયોટિંગ સહિતના ગંભીર ગુનાની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ। પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી છે। પોલીસે અત્યાર સુધીમાં 36 આરોપીઓની રાયોટિંગના કેસમાં ધરપકડ કરી છે। ઘટનામાં અનેક વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું। પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા। જૂથ અથડામણ દરમિયાન પીઆઈની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા। ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો મજરા ગામે ખડકાયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા દર્શન પાસેથી પ્રાપ્ત કરીશું। દર્શન, વધુ એક ફરિયાદ નોંધાઈ છે, સસ્પેન્શનના પણ પગલાં લેવામાં આવ્યા છે, શું વિગતો? ગઈકાલે પહેલી વર્ષે મોડી રાત્રે પ્રાંતિજના જે મજરા ગામ છે, મજરા ગામે બે જૂથો વચ્ચે આમને સામને ઘર્ષણ થયું હતું। જોકે આ ઘર્ષણને લઈને પોલીસ દ્વારા એક ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવી હતી। ત્યારબાદ આજે